નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? મજામાં જ હશો? કેમ કે તમે તમારી પોતાની જ YouTube ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. આજના આપણા આ વિડીયોની અંદર આપણે અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે, જેમાં ગણિત ગમ્મતનું સંપૂર્ણ સોલ્યુશન છે એ જોવાના છીએ. તમારું ચેપ્ટર નંબર 1 છે ઈંટોની ઇમારત. જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને દરેક વિષયના ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. તો જોઈએ સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 1 છે, નીચે આપેલા ઈંટોની બનેલી પેટર્નને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. તો આમાં ક, ખ, ગ, ઘ, ચ અને છ આવી રીતના દરેકના અલગ અલગ નામ આપી દીધા છે. હવે એના ઉપરથી તમારે એમના જવાબ આપવાના છે. પહેલું છે, કઈ પેટર્નમાં તમને વર્તુળ દેખાય? તો જો આની અંદર તમને વર્તુળ જોવા મળે, તો ચકલીના ચ જેનું નામ આપેલું છે એમની અંદર વર્તુળ જોવા મળે છે. બીજું, પેટર્નમાં તમને કયો આકાર દેખાય? બરાબર, ખ વાળી પેટર્ન છે એમાં કયો આકાર દેખાય? તો આમાં જો તમને કયો આકાર દેખાય, આવી રીતના જોવા જાવ તો તમને દેખાશે ત્રિકોણ. તો અહીંયા તમને લખીને આપેલું છે ત્રિકોણ દેખાશે. બીજું, કઈ પેટર્ન 3 ઈંટોના સમૂહથી બને છે? તો કઈ પેટર્ન 3 ઈંટોના સમૂહથી બને? જો અહીંયા 1, 2 અને 3, પછી આવી રીતના 1, 2 અને 3. તો ક જેનું નામ આપેલું છે એ 3 ઈંટોના સમૂહથી બને છે. ચોથું, કઈ પેટર્નની વચ્ચે ચોરસ દેખાય છે? તો ચોરસ કેની અંદર દેખાય? આની અંદર. ચકલીના ચ વાળી જે પેટર્ન છે, છત્રીના ચ વાળી જે પેટર્ન છે એની અંદર તમને ચોરસ છે એ જોવા મળે છે. કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો? તો ગ, ખ, છ અને છ એટલામાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો. ત્યારબાદ બીજું, નીચે આપેલા ચિત્રમાં જે ચિત્રની 3 બાજુ દેખાતી હોય તેની નીચે રાઈટની નિશાની કરવાની છે. તો જો આની 1 બાજુ, અહીંયા 2 બાજુ અને આ 3 બાજુ, એટલે અહીંયા રાઈટ કર્યું. આની અંદર દેખાતી નથી. આમાં દેખાય છે 3 બાજુ એટલે રાઈટ કર્યું. બરાબર, આમાં દેખાતી નથી. આમાં દેખાય તો કે 1 બાજુ, આ 2 બાજુ અને આ ત્રીજી બાજુ, એટલે અહીંયા રાઈટ કર્યું. બરાબર, આમની અંદર પણ 3 બાજુ દેખાય, આમની અંદર પણ દેખાય અને આમની અંદર પણ દેખાય છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે, નીચે આપેલા રબરના ચિત્રને ધ્યાનથી જોવાનું છે. હવે આ રબરનું ચિત્ર છે, બરાબર, અને આ ઉપરથી આપણે પહેલું કીધું, જે ચિત્રમાં રબરની 3 સપાટી દેખાતી હોય તેમાં રાઈટની નિશાની, અને બીજું, જે ચિત્રમાં રબરની 2 સપાટી દેખાતી હોય તેની રોંગની નિશાની કરવાની છે. તો આમાં જો આ 1 બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ, 3 બાજુ દેખાય એટલે અહીંયા રાઈટની નિશાની કરી. આમાં અહીંયા 1 બાજુ અને આ ઉપરની બીજી બાજુ દેખાય એટલે કે 2 બાજુ દેખાય એટલે અહીંયા રોંગની નિશાની કરી. ત્રીજું, એક રબરમાં કેટલી સપાટી હોય? તો એક રબરમાં ટોટલ સપાટી હોય 6. ચોથું, શું તમે કોઈ સપાટી ચોરસ જેવી દેખાય? ના, ચોરસ જેવી એક પણ સપાટી આપણને દેખાતી નથી. પાંચમું, રબરની સૌથી નાની સપાટી પર રંગ પૂરવાનો કીધો. સૌથી નાની સપાટી ઉપર રંગ પૂરવાનો કીધો એટલે તમારે સૌથી નાની સપાટી આ થશે, અહીંયા તમારે રંગ પૂરવાનો છે. છઠ્ઠું, નીચે આપેલી આકૃતિમાં કઈ આકૃતિ રબરની સપાટી દર્શાવે છે? તેની નીચે રાઈટની નિશાની કરવાની છે. તો એક તો આ દર્શાવે અને એક તો આ, એની નીચે મેં તમને રાઈટ નિશાની કરીને આપેલી છે. નીચેનામાંથી કયું ચિત્ર રબરનું છે તેની નીચે રાઈટની નિશાની કરવાની છે? તો અહીંયા આ ચિત્ર છે એ શેનું છે? રબરનું. તમને એમાં રાઈટની નિશાની કરેલી છે. ચોથું, નીચે આપેલી દિવાલની ઈંટોમાં લાલ રંગ પૂરી પેટર્ન બનાવવાની છે. તો બરાબર, આમાં રંગ પૂરેલો નથી. તમારી બુકમાં હું અહીંયા જ્યાં પણ ટીક કરું ત્યાં તમારે રંગ પૂરી અને પેટર્ન આવી રીતના બનાવી લેવાની છે. બરાબર, જો આ બધી પેટર્ન બનાવેલી છે, તમારે અહીંયા રંગ પૂરવાનો છે અને આવી રીતના પેટર્ન બનાવવાની છે. જ્યાં મેં ટીક કર્યું ત્યાં તમારે રંગ પૂરી અને પેટર્ન બનાવી શકશો. ત્યારબાદ માગ્યા મુજબ ક્રમિક સંખ્યાઓ લખો. જો અહીંયા આપ્યું 1038, તો અહીંયા લખાય 1039, 1040, 1041, 1042, 1043 અને લાસ્ટમાં 1044. તો અહીંયા બીજામાં 2472 લખેલા છે, તો તમારે ક્રમિક 2472 પછી શું આવે? તો કે 2473, 2474 એવી રીતના ક્રમમાં લખતું જવાનું છે, ત્રીજામાં અને ચોથામાં બંનેમાં. બરાબર, બાકી તમને અહીંયા લખીને આપેલા પણ છે, તમારે એને જોઈને લખી લેવાનું છે. બીજું, નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખવાની કીધી છે.
તો અહીંયા 2432 આપ્યા તો એને લખાય 2432. અહીંયા બીજું આપ્યું 1098 તો એમને લખાય 1098. ત્યારબાદ અહીંયા આપ્યું 4468. ત્યારબાદ ચોથું આપ્યું 6979. ત્યારબાદ ત્રીજું કીધું છે નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખવાની છે. તો અહીંયા આપ્યા તમને 1009 તો લખાય આવી રીતે. 3622 તો એને આવી રીતના લખાય. 5803 તો એને આવી રીતના લખાય. અને 9700 કેટલા આપ્યા 66 તો એને આવી રીતના લખાય. પ્રશ્ન 4 છે આપેલી સંખ્યાને હજાર, સો, દશક આપેલી સંખ્યાને હજાર, સો, દશક અને એકમના જૂથમાં વિસ્તરણ કરવાનું છે. તો 4 છે 0 છે એ એકમનો અંક થાય, 9 છે એ દશકનો થાય, 6 છે એ સોનું સ્થાન થાય અને 4 છે એ હજારનો. આમાં તો કે 8 એકમનો અંક, 9 દશકનો અંક, 4 છે એ સોનો અંક અને 5 છે એ હજારનો. અહીંયા દરેકમાં તમને એકમ, દશક, સો અને હજારના અંકો અહીંયા મેં તમને લખીને આપેલા છે. તમારે દરેકને લખી લેવાના છે. પ્રશ્ન 5 છે સંખ્યા સ્વરૂપે લખવાનું કીધું છે. 3004, 3 ને હજારનું સ્થાન, 4 ને સોનું સ્થાન, 5 ને દશકનું અને 6 ને એકમનું. તો ટોટલ થશે 3456. એવી રીતના દરેકમાં સ્થાનના આધારે અહીંયા મેં તમને લખીને આપેલા છે. તમારે એને વિડીયો પોઝ કરી અને બાળકો લખી લેવાના છે. ત્યારબાદ છઠ્ઠું છે લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખવાની છે. તો લીટી દોરેલો અંક અહીંયા 4 છે તો 4 પછી જેટલા પણ આંકડા હોય એટલા શૂન્ય તમારે મૂકવાના. એટલે અહીંયા 40 લખ્યા. 8 પછી તો કે 1 અને 2 આંકડા છે તો અહીંયા 800 લખ્યા. 2 પછી એક પણ આંકડા નથી તો અહીંયા ડાયરેક્ટ 2 લખી લીધા. 1 પછી એક પણ આંકડો નથી તો ડાયરેક્ટ 1 લખી લેવાના. 2 પછી કેટલા આંકડા છે તો કે 1 અને 2 તો 2 પછી 2 મીંડા કરવાના. 4 પછી કેટલા અંક છે 1 2 3 તો અહીંયા 3 મીંડા કરવાના 4 પછી. આવી રીતના દરેકની સ્થાન કિંમત અહીંયા તમને લખીને આપેલી છે. તમે તમારી સ્વાધ્યાય પોથીમાં જોઈને પણ લખી શકો અને તમારી રીતે પણ લખી શકશો. એકદમ ઈઝી છે બાળકો. આપેલી સંખ્યામાં દરેકની અંકની સ્થાન કિંમત લખવાની કીધી છે. તો 5 ની સ્થાન કિંમત લખવી હોય તો એની પાછળ કેટલા આંકડા છે 1 2 3 તો 5 લખીને 3 મીંડા મૂકી દેવાના. 6 ની સ્થાન કિંમત લખવી હોય તો 6 પછી કેટલા આંકડા છે 1 અને 2 તો 6 કરીને 2 શૂન્ય મૂકી દેવાના. 2 ની સ્થાન કિંમત લખવી તો 2 કરી અને એની પછી કેટલા આંકડા છે તો કે 1 તો 1 શૂન્ય મૂકી દેવાનું. અને 4 પછી એકેય અંક નથી તો અહીંયા 4 એમને એમ મૂકી દેવાના. એવી રીતના બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું દરેકની સ્થાન કિંમત બાળકો અહીંયા તમને લખીને આપેલી છે. તમે એવી રીતના પણ લખી શકો. બાકી મેં તમને સમજાવેલું છે. તમારી જાતે પણ તમે લખી શકશો. ત્યારબાદ મહાવરો 3 જે છે એમાં કીધું પહેલું તરત પછીની સંખ્યા લખવાની. તરત પછીની એટલે અહીંયા આપ્યા 87 તો 1400 ને આવશે 88. ત્યારબાદ અહીંયા આપ્યું 3545 તો અહીંયા આવશે 3554 આપ્યા તો અહીંયા આવશે 3555. બરાબર. એવી રીતના આપ્યા 6799 તો 6800, 5700 તો 5701. એટલે જે પણ સંખ્યા લખેલી હોય એના પછીની એક સંખ્યા તમારે લખવાની છે. અહીંયા દરેક તમને લખીને આપેલી છે, તમે લખી શકશો. પછી અહીં કીધું તરત પહેલાની સંખ્યા લખવાની છે. તો અહીંયા 1570 આપ્યા તો અહીં તમારે લખવાનો 1569. અહીંયા 3673 આપ્યા તો અહીં તમારે લખવાના 3675. પછી અહીંયા 8790 આપ્યા તો અહીં લખવાના 8789. એટલે પહેલાની સંખ્યા લખવાની છે. એટલે જે સંખ્યા આપી હોય એનીથી એક ઓછો કરીને લખવાની. તો અહીંયા તમને દરેક લખીને આપેલી છે. તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકશો અથવા તો આમાં જોઈને પણ લખી શકશો. ત્રીજું વચ્ચેની સંખ્યા લખવાની છે. અહીંયા આપી 5619 અને અહીંયા આપી 5621. તો 5619 અને 5621 આ બંનેની વચ્ચે આવશે 5620. બરાબર. એવી રીતના દરેકમાં વચ્ચેની સંખ્યા અહીંયા તમને લખીને આપી છે. તમે લખી શકશો અથવા તો તમારી રીતે પણ તમે આ લખી શકો. એકદમ ઈઝી છે બાળકો. મોટી સંખ્યા ઉમેરવો કરવાનો છે. બરાબર. મોટી સંખ્યા ઉપર આવી રીતના ચોરસની નિશાની કરવાની છે. તો 3252 અને 3525 માં મોટી સંખ્યા 3525 છે તો એની ઉપર નિશાની કરી દીધી છે. 7409 અને 7094 એમાં મોટી સંખ્યા છે 7409. તો જે પણ મોટી સંખ્યા છે બાળકો એની ઉપર આવી રીતના ચોરસ કરેલા છે. તમારે દરેકમાં લખી લેવાનું છે.
ત્યારબાદ નાની સંખ્યા ઉપર કરવાનું કીધું છે ચોરસ, તો 5225 અને 5525, એમાં નાની છે 5225, તો અહીંયા ચોરસ કર્યું. એવી રીતના આ નાની સંખ્યા છે તો અહીંયા ચોરસ કરેલું છે. એવી રીતના દરેક નાની સંખ્યામાં ચોરસ કરેલા છે બાળકો, તમે લખી લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 6 છે, નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની કીધી છે. ચડતા ક્રમમાં ગોઠવવાની હોય એટલે સૌથી નાની સંખ્યા પહેલા લખવાની, એનાથી મોટી પછી, એનાથી મોટી, અને સૌથી મોટી સંખ્યા લાસ્ટમાં લખવાની. બરાબર, એટલે આમાં સૌથી નાની સંખ્યા છે 1268, તો એ સૌથી પહેલા લખવાની. એના પછી લખવાની 1286, ત્યારબાદ લખવાની 1682, અને ત્યારબાદ લાસ્ટમાં આવશે 1826, એટલે સૌથી મોટી સંખ્યા લાસ્ટમાં આવે. એવી રીતના અહીંયા દરેક તમને લખીને આપેલી છે, તમારે એને લખી લેવાની છે. 7મું છે, નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. એટલે ઉતરતા ક્રમમાં જ્યારે ગોઠવતો હોય ત્યારે સૌથી નાની સંખ્યા છે એ ક્યારે આવશે? લાસ્ટમાં, અને સૌથી મોટી સંખ્યા આવશે પહેલે. એટલે સૌથી મોટી સંખ્યા કઈ છે આમની અંદર? 3945, તો એ પહેલા લખવાની, અને સૌથી નાની સંખ્યા છે એ લાસ્ટમાં તમારે લખવાની થાય. એટલે આ સૌથી મોટી સંખ્યા પહેલા લખી, ત્યારબાદ એના પછી 3549 લખવાના, એના પછી 3594 લખવાના, અને સૌથી નાના એટલે કે 3459 સૌથી લાસ્ટમાં લખવાના. એવી રીતના દરેકમાં તમને લખીને આપેલું છે, તમારે જરા જોઈ લેવાનું છે. ત્યારબાદ એનું સ્વાધ્યાય આપેલું છે બાળકો, પેલું ખાલી જગ્યા પૂરો. બરાબર, તો 5989 ની તરત પછીની સંખ્યા 5990 થશે. 6000 ની તરત પછીની સંખ્યા, તરત પહેલાની સંખ્યા પૂછી તો 5999. બરાબર, 7498 માં 4 ની સ્થાન કિંમત, તો 4 પછી કેટલા અંક છે? 1 અને 2, એટલે એની સ્થાન કિંમત થશે 400. 4 અંકની નાનામાં નાની સંખ્યા થશે 1000. બીજું છે, નીચે સંખ્યાઓનો શબ્દમાં લખવાની છે. તો દરેક સંખ્યાઓ છે અહીંયા બાળકો તમને શબ્દમાં લખીને આપેલી છે, તમારે જોઈ લેવાની છે. બરાબર, અને વિડીયો પોઝ કરી અને લખી લેવાની છે. આગળ આપણે આ શીખી દઈએ. ત્રીજું, નીચેની સંખ્યાઓને અંકમાં લખવાની છે. તો અંકમાં કેવી રીતના લખાશે? 2837, એ પણ મેં તમને અહીં અંકમાં લખીને આપેલા છે. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, દરેક સંખ્યાઓને મેં તમને અંકમાં લખીને આપેલી છે. તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાની છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો. લીટી કરેલ અંકની સ્થાન કિંમત છે તો મેં તમને આગળ શીખવાડ્યું હતું. સ્થાન કિંમત 3 ની પછી કેટલી સંખ્યા છે? 2, એટલે એની સ્થાન કિંમત થશે 300. 100 પછી કેટલી સંખ્યા છે? 1, 2, 3, તો એની સ્થાન કિંમત થશે 6000. એવી રીતના જેની પણ નીચે લીટી કરેલી છે એના પછી જેટલા આંકડા હોય એટલા ઝીરો તમારે મૂકવાના. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ઝીરોની સ્થાન કિંમત 0 જ થશે. ત્યારબાદ તરત પછીની સંખ્યા, તો આગળ આપણે જોયું હતું 3998, પછી આવશે 3999. એવી રીતના દરેક ની પછી આવતી સંખ્યા તમે તમારી જાતે પણ લખી શકો, અને મેં તમને અહીં લખીને પણ આપેલી છે, તમારે જોઈ અને લખી લેવાની છે. સતું, તરત પહેલાની સંખ્યા. બરાબર, તો આની પહેલાની સંખ્યા જે આવતી હોય અહીંયા આપી 2835, તો એની પહેલા કઈ આવશે? 2834. તરત પહેલાની સંખ્યા દરેક અહીંયા આપેલી છે, તમારે લખી લેવાની છે. બરાબર, ત્યારબાદ આગળ આપેલું છે 7મું, તરત આગળની અને તરત પાછળની. તો અહીંયા વચ્ચે સંખ્યા આપી 4540, તો એની પહેલા આવશે 4539, અને એના પછી આવશે 4541. તો અહીંયા પણ દરેકની અંદર મેં તમને લખીને આપી દીધું છે, તમારે વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે. 8મું, સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસની નિશાની કરવાની કીધી. તો અહીંયા આ સૌથી મોટી સંખ્યા છે, આમની અંદર આ ચોથી છે. બરાબર, દરેકની અંદર તમને ચોરસ કરીને આપેલા છે. 9માની અંદર સૌથી નાની સંખ્યા, તો જ્યાં નાની સંખ્યા છે એની અંદર તમને ચોરસ કરીને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને અથવા તો સ્ક્રીનશોટ લઈને તમારી સ્વાધ્યાય પોથી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી લેવાની છે. 10મું, નીચે સંખ્યાઓને ચડતા ક્રમમાં લખવાની કીધી છે. તો ચડતા ક્રમમાં કઈ રીતના લખાશે? તો સૌથી નાની સંખ્યા પહેલા લખવાની, એના પછી એનાથી મોટી, અને લાસ્ટમાં સૌથી મોટી સંખ્યા લખવાની. આગળ મેં તમને સમજાવેલું પણ હતું. અહીંયા દરેકની ચડતા ક્રમમાં મેં તમને ગોઠવીને આપી દીધા છે. બરાબર, તો હવે એના પછી નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં. તો ઉતરતા ક્રમમાં કેવું આવશે? ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા અને સૌથી નાની સંખ્યા
લાસ્ટમાં તો મેં તમને દરેક બીજું, ત્રીજું, ચોથું, પાંચમું આવા દરેક ગોઠવીને આપેલા છે, તમારે એ લખી લેવાનું છે. લાસ્ટમાં 12 મૌખિક ગણતરી કરી જવાબ આપવાના છે. બરાબર. જૂની ઈંટોનો ભાવ 1400 રૂપિયા પ્રતિ 1000 ઈંટના. ગોકુળપુરની નવી ઈંટો 2000 રૂપિયા પ્રતિ 1000 ઈંટના અને શાહપુરની નવી ઈંટો 2500 રૂપિયા પ્રતિ 1000 ઈંટના. તો પહેલું કીધું છે શાહદભાઈએ શાહપુરની 2000 નવી ઈંટો ખરીદી તો કેટલા રકમ ચૂકવવી પડે? તો 1000 ના 2500 હતા તો 2000 ના કેટલા થશે? 5000. બીજું, રમેશભાઈએ ગોકુળપુરથી 1000 નવી ઈંટો અને 1000 જૂની ઈંટો ખરીદી તો તેની કિંમત કેટલી? તો ગોકુળપુરથી નવી ઈંટો 2000 ની, બરાબર, અને જૂની ઈંટો 1400 ની, એટલે ટોટલ રૂપિયા થશે 3400 રૂપિયા. ત્યારબાદ ત્રીજું, હાજીભાઈએ શાહીપુરથી 1000 નવી ઈંટો અને 1000 જૂની ઈંટો ખરીદી તો તેમની કિંમત થશે 3900 રૂપિયા. ચોથું, જયેશભાઈએ ગોકુળપુરથી 2000 નવી અને શાહપુરથી 1000 નવી ઈંટો ખરીદી તેમની કેટલી રકમ ચૂકવવી પડશે? તો 6500 રૂપિયા ચૂકવવા પડશે. 2000 જૂની ઈંટો ખરીદવા કેટલી રકમની જરૂર પડે? તો 2800 રૂપિયાની જરૂર પડે બાળકો. તો અહીંયા તમારું આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે.